સુરતમાં સતત વધી રહેલી ગુનાખોરી ડામવા માટે પોલીસ હવે પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને નાઇટ કોમ્બિંગ વધારી દીધું છે। સુરતમાં અસામરિક તત્વોને ડામવા પોલીસ વારંવાર નાઇટ કોમ્બિંગ સહિત કરી રહી છે। ડીસીપી ઝોન 2ના નેતૃત્વમાં લીંબાયત વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું, જેને લઈને અસામરિક તત્વોમાં રીસનો ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। સુરતમાં કાયદો વ્યવસ્થા તથા સુલેહ શાંતિ જળવાઈ રહે તેમાં અસામરિક પ્રવૃત્તિ અટકાવવા પોલીસ આવી એક્શન મોડમાં આવી ગઈ છે। સુરતમાં ગુનાખોરી ડામવા માટે સુરત પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધરાયું છે। ત્યાં સુરતના લીંબાયત વિસ્તારમાં નાઇટ કોમ્બિંગ હાથ ધરાયું હતું। ડીસીપી ઝોન 2 ભગીરથસિંહ ગઢવીના નેતૃત્વમાં લીંબાયત પોલીસ પથકના પીઆઈ સહિત 100થી વધુ પોલીસ કર્મચારીઓ કોમ્બિંગમાં જોડાયા હતા અને આરોપીઓના ઘરમાં પણ જઈ તપાસ કરાઈ છે। આરોપીઓની હાલની પ્રવૃત્તિ અંગે પણ માહિતી મેળવી હતી। મોડી રાત સુધી પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું હોય, જેને લઈને અસામરિક તત્વોમાં ફફડાટ જોવા મળ્યો હતો। ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ કહ્યું કે લીંબાયત વિસ્તારમાં કાયદો અને વ્યवस्था નિયંત્રણ માટે અને ગુનેગારી કરતા તત્વો માટે નિયંત્રણ માટે કોમ્બિंग कराયું છે। अभी हमने लिंबायत पुलिस स्टेशन विस्तार में फिजिकल वायलेंस के जो क्राइम है उसके ऊपर नियंत्रण रखने के लिए एक स्पेशल कोम्बिंग का आयोजन किया है। इस स्पेशल कोम्बिंग में हमने अलग अलग 4 टीमें बनाई हैं। इन 4 टीमों का नेतृत्व सब इंस्पेक्टर कक्षा के अधिकारी कर रहे हैं। इन टीमों में महिला पुलिस के सहित पुलिस हाजिर है। हम इन टीमों को अलग अलग लिस्ट दिया गया है, जिनमें 2024 में जिन्हीं आरोपियों ने फिजिकल वायलेंस के क्राइम किए हैं उनके घर जाकर चेक करेंगे। उनके घर में अगर कोई प्रतिबंधित वस्तु या उनकी कोई गैरकानूनी प्रवृत्ति हमें नजर आएगी तो उनके ऊपर कायदेसर की कार्यवाही की जाएगी। લીંબાયત વિસ્તારમાં રાત્રિ દરમિયાન 100થી વધુ પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી કરવામાં આવેલા સ્પેશિયલ કોમ્બિંગને અસામરિક તત્વોમાં રીસનો ડર જોવા મળ્યો છે। બ્યુરો રિપોર્ટ, G24 ન્યૂઝ।